હવે તો બિલકુલ ડિમોટિવેટ નથી થવાનું, કારણ કે જો હવે ડિમોટિવેટ થયા તો આટલા લાંબા સમયની જે આપણી તૈયારી છે, આપણે ગ્રાઉન્ડ પાસ કરીને અહીંયા સુધી પહોંચ્યા છીએ અને આટલી મહેનત જે આપણે કરી છે એ પાણીમાં જાય એવું આપણે કરવાનું નથી. આ વખતે તો ગમે એમ કરી અને ખાકી લઈને રહેવાની છે. આ વખતે ગમે એમ કરીને આપણે સિલેક્ટ થવા. માર્ક લાવવાનો મારો ટાર્ગેટ નથી, પરંતુ મારે ટીક કઈ રીતે કરવા, ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવું, પેપર એટેમ્પની સ્ટ્રેટેજી શું રાખવી, સ્ટ્રેસ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, આ બધું શીખવાથી મિત્રો હું આશા રાખું કે તમારી બધાની તૈયારી ખૂબ જોરોશોરોમાં ચાલી રહી હશે. તો આજે આપણે પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરવાની છે અને એ છે મોક ટેસ્ટ. ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે કે મારે મોક ટેસ્ટમાં 120 પ્લસ માર્ક આવે છે, 150 પ્લસ માર્ક આવે છે, તો શું હું કોન્સ્ટેબલમાં પાસ થઈ જઈશ કે કેમ? અને વિદ્યાર્થીનો એક વર્ગ એવો પણ છે કે જેના એવા પણ મેસેજ આવે છે કે ભાઈ મારે મોક ટેસ્ટમાં માર્ક આવતા નથી, તો હું પાસ થઈશ કે કેમ? મોક ટેસ્ટ આપવાથી ખરેખર આપણને મોટિવેશન મળવું જોઈએ, આપણા કોન્ફિડન્સમાં વધારો થવો જોઈએ, પરંતુ વિદ્યાર્થીઓ ઘણા એવા છે કે જેમને મોક ટેસ્ટ આપ્યા બાદ ડિમોટિવેટ થઈ જાય છે, એમનો મોરલ ડાઉન થાય છે અને તૈયારીમાંથી કંઈક અંશે એ લોકો ડિસ્ટ્રેક્ટ થતા હોય છે. તો મોક ટેસ્ટ માટે આપણો અપ્રોચ કેવો હોવો જોઈએ? કારણ કે હવે પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે, એટલે તમે જે તમારી મોક ટેસ્ટ છે એ પણ વધારે મોક ટેસ્ટ આપતા હશો. ઘણા લોકો ઓફલાઈન આપતા હશે ને ઘણા લોકો ઓનલાઈન પણ મોક ટેસ્ટ આપતા હશે. તો મોક ટેસ્ટ આપતી વખતે આપણો અપ્રોચ કેવો હોવો જોઈએ? આજે આપણે એના બાબતે ચર્ચા કરવાની છે. ઓકે, તો શરૂ કરીએ. હવે મોક ટેસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પહેલાં આપણે એ વાતને સમજીએ. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા હશે જે પહેલી વાર કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હશે, એ કોન્સ્ટેબલની હોય કે પછી બીજી કોઈ પણ હોય. હવે આવા જે વિદ્યાર્થીઓ છે જેમને કોઈ પણ રીતે પરીક્ષાનો અનુભવ નથી, મતલબ સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ નથી, તો આવા વિદ્યાર્થીઓ હંમેશા એક ડરમાં હોય છે. તો તમારા માટે મોક ટેસ્ટ એ રીતે ફાયદાકારક થશે કે તમને એક પરીક્ષા ખંડનો માહોલ મળશે. તમારી જેવા બીજા વિદ્યાર્થીઓ તમારી સાથે પરીક્ષા આપતા હશે અને તમે એક સાથે મતલબ એક ધારું 3 કલાક બેઠી અને તમે જેટલા પણ વિષયોની તૈયારી કરી છે એની એક કમ્બાઈન્ડ ટેસ્ટ આપશો. તો આનાથી તમારો જે પરીક્ષા પ્રત્યેનો જે ડર છે એ દૂર થશે. મોક ટેસ્ટનો ઉદ્દેશ્ય આવો જ હોય છે કે તમે જે કંઈ પણ તૈયારી કરી છે એને તમે એકવાર અજમાવો કે ભાઈ તમારી તૈયારી કેટલા લેવલની થઈ છે, તમારે કેટલા માર્ક આવે છે અને તમે કઈ રીતે પેપર એટેમ્પ કરો છો. તો આની આપણે એક પ્રેક્ટિસ હોય છે. તો મોક ટેસ્ટના ઘણા બધા ફાયદાઓ છે અને મોક ટેસ્ટના નુકસાન પણ છે. હવે એવા વિદ્યાર્થીઓ કે જે ઓછા માર્ક આવવાને કારણે ડિમોટિવેટ થઈ જાય છે, ડિમોરલાઇઝ થઈ જાય છે, તો આવા વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ નુકસાનકારક સાબિત થાય. કારણ કે હવે પરીક્ષાને જ્યારે ઓછો સમય હોય ત્યારે એ મોક ટેસ્ટ આપશે અને ઓછા માર્ક આવશે અને ડિમોટિવેટ થશે, તો એના મનમાં 1-2 દિવસ સુધી એ જ વસ્તુ ફર્યા રાખશે કે ભાઈ મારે તો આમાં માર્ક નથી આવતા, આટલા સમય મેં તૈયારી કરી, તો હવે મારે શું કરવાનું? તો આવી રીતે ડિમોટિવેટ થઈને બીજા 1-2 દિવસ બગાડશે. તો આના પોઝિટિવ અને નેગેટિવ બંને છે. તો આપણે અત્યારે એક એવો અપ્રોચ જાણીએ કે એ અપ્રોચથી આપણે મોક ટેસ્ટ આપશું તો આપણને એનો મેક્સિમમ લાભ મળી શકશે. મોક ટેસ્ટ જેના માટે છે એ એ એ રીતે આપણે તેનો મેક્સિમમ ઉપયોગ કરી શકીએ. તો મોક ટેસ્ટમાં આપણે શું ધ્યાન રાખવાનું છે એ આપણે સૌથી પહેલાં જોઈએ. 4-5 એવી બાબતો કે જે મોક ટેસ્ટ આપતા પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે આપણે આ રીતે એનાલિસિસ કરવાનું છે. સૌથી અગત્યની બાબત કે તમે અત્યાર સુધી જે કંઈ પણ તૈયારી કરી, અલગ-અલગ 6 થી 7 કે 8 વિષયો તમે તૈયાર કર્યા છે. તમે એની સેપરેટ મોક ટેસ્ટ આપી હશે, પરંતુ હવે તમે એક પેપરમાં કમ્બાઈન રીતે એની જ્યારે મોક ટેસ્ટ આપશો, ત્યારે તમારે એ એનાલિસિસ કરવાનું છે કે મારે કયા વિષયમાં કેટલું એટેમ્પ્ટ થાય છે, કયા વિષયમાં મને કેટલું આવડે છે અને કયા વિષય મારો વીક છે. તમારે મોક ટેસ્ટ આપીને આઈડેન્ટિફાઈ કરવાનું છે કે ભાઈ મારે રિઝનિંગ બરોબર નથી થતું, મારે રિઝનિંગમાં સમય મર્યાદામાં પૂરું થવું જોઈએ, એમાં પૂરું નથી થતું, તો હું રિઝનિંગ ઉપર વધારે ફોકસ કરીશ. તો આ રીતે કયા સબ્જેક્ટ તમારો સ્ટ્રોંગ છે, કયો વીક છે, શેમાં મહેનતની જરૂર છે, આનું એક એનાલિસિસ કરો. આ મોક ટેસ્ટનો તમને એક ખૂબ લાભ થશે. બીજા નંબર ઉપર છે કે મોક ટેસ્ટ આપતી વખતે એક સમય મર્યાદા આપણે જોવાની છે. ટાઈમ મેનેજમેન્ટ આપણે શીખવાનું છે કે ભાઈ હું જ્યારે પરીક્ષા આપવા બેઠું તો 3 કલાકની અંદર મારે પેપર પૂરું થાય છે કે કેમ? કયા વિષયને મારે કેટલો સમય આપવાનો છે? કયા વિષયને મારે કઈ રીતે એટેમ્પ કરવાનો છે? તો ટાઈમ મેનેજમેન્ટ છે એ તમારે મોક ટેસ્ટની અંદર જોવાનું છે, રાઈટ? તો આ બીજી અગત્યની બાબત થઈ ગઈ. પહેલી થઈ કે ભાઈ આપણે વિષયોનું એનાલિસિસ કરવાનું છે કે મારે કયો વિષય સારો છે, કયો વીક છે, શેમાં મહેનતની જરૂર છે. ત્યાર પછી આપણે વાત કરી મતલબ સમયની, કે સમય મર્યાદામાં પૂરું થાય છે કે કેમ. ત્રીજા નંબરની અગત્યની બાબત કે ભાઈ પેપર એટેમ્પ્ટ કરવાની સ્ટ્રેટેજી એ તમારે તમારી ડેવલપ કરવાની છે. આ મોક ટેસ્ટ આપીને જ તમે અલગ-અલગ મોક ટેસ્ટ આપશો, 2 થી 3 કે 4-5 મોક ટેસ્ટ આપશો, તો દર વખતે તમારે તમારી જાત સાથે થોડા એક્સપેરિમેન્ટ કરવાના છે કે ભાઈ આ વખતે હું પહેલાં બંધારણ કરું, પછી સાયન્સ ટેક કરું, પછી હું આ સબ્જેક્ટ કરું અને છેલ્લે મેથ્સ રિઝનિંગ કરું. ઘણીવાર એવું કરવાનું છે કે ભાઈ પહેલાં હું બંધારણ કરું, પછી મેથ્સ રિઝનિંગ થોડું કરી લઉં, પછી વળી પાછું બીજા સબ્જેક્ટ ઉપર આવી જાઉં. એ રીતે કયા વિષયને પહેલાં ટીક કરવો, કયા વિષયને પછી ટીક કરવું,
એ રીતે પેપરને એટેમ્પ્ટ કરવાની જે એક ટ્રીક છે એ તમારે તમારી જાતે ડેવલપ કરવાની છે. દરેક માટે અલગ હોઈ શકે. દરેક માટે પોઝિટિવ મતલબ દરેક માટે સ્ટ્રોંગ અને વીક સબ્જેક્ટ અલગ અલગ હોય છે. તો દરેકની જે પેપર એટેમ્પ્ટ કરવાની જે સ્ટ્રેટેજી છે એ પણ અલગ હશે. તમારે તમારી જાતે એક્સપેરિમેન્ટ કરી અને મોક ટેસ્ટ દ્વારા આ એક ડેવલપ કરવાનું છે. ઓકે, તો આ એક મોક ટેસ્ટનો તમને ખૂબ ફાયદો થશે. ત્યારબાદ એક બીજી અગત્યની બાબત કે એમસીક્યુ ટીક કરવામાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. ઘણી વખત એવું થતું હોય છે કે એમસીક્યુ આપણને જવાબ સાચો આવડતો હોય છતાં આપણે એક સવાલની અંદર 2 ટીક કરી નાખીએ અને આપણા નેગેટિવ માર્કિંગ થઈ જાય. આપણને આવડતો હોવા છતાં એનો માર્ક જાય. તો આ એક નેગેટિવ બાબત છે. તમને ખ્યાલ હશે કે ભાઈ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર કેટલી કોમ્પિટિશન હોય છે. 1-2 માર્ક અથવા પોઈન્ટ માટે થઈ અને ઘણા વિદ્યાર્થીઓ રહી જતા હોય છે. તો જો આપણાથી કોઈ આવી ભૂલ થઈ ગઈ હોય અને આપણે છેલ્લે મેરિટમાં 1 માર્કે રહી જઈએ તો એ આખી જિંદગીભરનો આપણા માટેનો અફસોસ થઈ જાય. તો એના કરતાં બેટર છે કે આપણે અત્યારે મોક ટેસ્ટ આપીએ તો આ બાબતનું ખાસ ધ્યાન રાખીએ કે એક સવાલની અંદર 2 ટીક તો નથી થઈ જતા ને. આ રીતે જે એમસીક્યુ ટીક કરવાની છે એની પણ એક પ્રેક્ટિસ આ મોક ટેસ્ટની અંદર તમારે થશે. તો આ પણ એક મોક ટેસ્ટમાં તમારે પોઝિટિવિટી લેવાની છે. છેલ્લી અગત્યની બાબત કે ભાઈ સ્પર્ધાનો જે માહોલ હોય છે, પરીક્ષા ખંડનો જે માહોલ હોય છે એનો તમારે અનુભવ લેવાનો છે. તમારે તમારી જાતનું એનાલિસિસ કરવાનું છે કે ભાઈ હું સ્ટ્રેસમાં આવી જાઉં છું કે કેમ. ઘણા વિદ્યાર્થીઓ અને મેં પણ ખુદ અનુભવેલું છે કે ઘણી વખત આપણે કોઈ પરીક્ષાની ઘણા લાંબા સમયથી તૈયારી કરતા હોય, એ પરીક્ષા આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય અને જ્યારે આપણે પરીક્ષા ખંડમાં જઈએ અને પેપર આપણી સામે આવે તો આપણને બધા પ્રશ્નો જોઈએ અને આવડતા હોય છતાં આપણે થોડા સ્ટ્રેસમાં આવી જઈએ, આપણો હાથ થોડો ધ્રુજવા માંડે અને એમસીક્યુ બરોબર ટીક ન કરી શકીએ. પરીક્ષામાં જેવું પેપર આપણા હાથમાં આવે તો પરસેવો નીકળી જાય અને આમ સ્ટ્રેસમાં આવી જાય, આપણે એન્ક્શિયસ થઈ જઈએ કે ભાઈ કેમ થશે, પૂરું થશે કે નહીં 3 કલાકમાં. તો આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ બાબત છે જે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાનું છે અને પરીક્ષાને એકદમ શાંતિથી પેપર એટેમ્પ કરવાનું છે. જો તમારું માઇન્ડ શાંત હશે તો જ તમને વાંચેલું બધું યાદ આવશે. તમે જેવા સ્ટ્રેસમાં આવશો એટલે તમે વાંચેલું જેટલું પણ વધારે વાંચેલું હશે એ કાંઈ પણ તમને યાદ નહીં આવે. પ્રશ્નનો જવાબ તમારી સામે હશે, તમને ખબર હશે છતાં તમને યાદ નહીં આવે જો તમે સ્ટ્રેસમાં હશો તો. તો આ સ્ટ્રેસ મેનેજમેન્ટ તમારે મોક ટેસ્ટથી શીખવાનું છે. હવે 1-1.5-2 મહિના જેટલો પણ પરીક્ષાનો સમય છે, તમે તમારી જાતે વિચારો કે ભાઈ મારે કેટલી મોક ટેસ્ટ આપવી. 4-5 મોક ટેસ્ટ તો એટલીસ્ટ આપો જ તમે. અને જો પોસિબલ હોય તો ઓફલાઈન મોક ટેસ્ટનો આગ્રહ રાખો, કારણ કે એમાં તમને આ જે બધી બાબત છે વધારે સારી રીતે શીખવા મળશે. એક સ્પર્ધાનો માહોલ મળશે. તમારી જેવા વિદ્યાર્થીઓની વચ્ચે બેસી અને તમે પરીક્ષા ખંડમાં જ્યારે પરીક્ષા આપશો તો એનાથી તમને મેક્સિમમ બેનિફિટ થશે. છતાં ઘણા વિદ્યાર્થીઓને એવું પોસિબલ નથી હોતું કે ઓફલાઈન મોક ટેસ્ટ આપી શકે, તો તમે ઓનલાઈન પણ આપી શકો. અને ઓનલાઈન મોક ટેસ્ટ આપતી વખતે પણ ધ્યાન રાખવાનું છે. મોક ટેસ્ટનો પેપર આપણે જેવો લઈને બેઠીએ તો એક અંદરથી ડિસિપ્લિન સાથે આપણે પેપર આપવાનું છે. રાઈટ, 3 કલાકનો ટાઈમર શરૂ કરી અને પેપર આપવાનું છે. આમાં તમે તમારા સબ્જેક્ટનું એનાલિસિસ, તમારું ટાઈમ મેનેજમેન્ટ, તમારી ટીક કરવાની પ્રેક્ટિસ એ બધું તમે સારી રીતે કરી શકશો. પણ મેં જે વાત કરી કે પરીક્ષા ખંડનો માહોલ છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, આ બધું તમને ઓફલાઈનમાં વધારે સારું શીખવા મળશે. તો તમે પ્રયત્ન કરો કે જો ઓફલાઈન મોક ટેસ્ટ નજીકમાં ક્યાંય પણ અવેલેબલ હોય તો તે આપો. હવે મોક ટેસ્ટમાં શું નથી કરવાનું એ ખાસ જોઈઓ. મોક ટેસ્ટ એ સ્પર્ધા માટે નથી. મોક ટેસ્ટમાંથી તમારું મેરિટ નથી બનવાનું. એટલે તમારા મિત્રો સાથે જો તમે ટેસ્ટ આપવા જાઓ તો મારા મિત્રને આટલા માર્ક આવ્યા કે આ ભાઈને આટલા માર્ક આવ્યા, મારે આ ભાઈ ટોપર લોકો છે, હું સાવ લાસ્ટમાં આવું છું. તો આવી કોઈ પણ ચર્ચામાં પડવાનું નથી. તમારે જેટલા પણ માર્ક આવે એનો કોઈ મતલબ નથી. આપણે આજે અગાઉ આપણે વાત કરી એ બાબતો આમાંથી શીખવાની છે. ઘણીવાર એવું પણ થતું હોય છે અને ઘણા એવા પણ વિદ્યાર્થીઓ હોય છે કે જેને મોક ટેસ્ટમાં સાવ ઓછા માર્ક આવે છે અને ફાઇનલની અંદર ખૂબ સારા માર્કે સિલેક્ટ થતા હોય છે. તો મોક ટેસ્ટને પોઝિટિવ રીતે જુઓ, સ્પર્ધાની રીતે ન જુઓ અને મિત્રો સાથે કોમ્પિટિશન ન કરો, તમારી જાત સાથે કોમ્પિટિશન કરો કે મારી તૈયારી કેવી હતી અને હવે મારી તૈયારી કેવી છે. આ રીતે મોક ટેસ્ટનું એક એનાલિસિસ કરો. આ એક ખૂબ અગત્યની બાબત. ત્યાર પછી આ માર્કની રેસ નથી. બરોબર, એક તો આપણે જોયું કે કોમ્પિટિશન નથી અને માર્કની રેસ પણ નથી. હવે એવા વિદ્યાર્થીઓ જે કોમેન્ટ કરે છે કે ભાઈ મને મોક ટેસ્ટમાં માર્ક નથી આવતા અને હું ડિમોટિવેટ થાઉં છું. તો એક વસ્તુ તમે સમજો કે મોક ટેસ્ટમાં પૂછાયેલું એ પરીક્ષામાં પૂછાવાની શક્યતા ખૂબ ઓછી છે. એવું ક્યારેય નથી બનતું કે મોક ટેસ્ટમાંથી સીધા સવાલો પરીક્ષામાં આવતા હોય. પરીક્ષામાં દર વખતે કંઈક ને કંઈક નવા એક્સપેરિમેન્ટ થતા હોય, કંઈક નવું આવતું હોય છે. મોક ટેસ્ટમાં ઓછા માર્ક આવવાથી પરીક્ષામાં તમને નહીં આવડે એ માનસિકતા તમે જવા દો. એટલે મોક ટેસ્ટ આપીને ડિમોટિવેટ નથી થવાનું. આપણે મોક ટેસ્ટ આપતા પહેલાં જ મનમાં રાખવાનું છે કે ભાઈ મારે આ 5-6 બાબત શીખવાની છે આમાંથી. મારે આમાં મેક્સિમમ માર્ક લાવવાનો મારો ટાર્ગેટ નથી. પરંતુ મારે ટીક કઈ રીતે કરવા, ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવું, પેપર એટેમ્પની સ્ટ્રેટેજી શું રાખવી, સ્ટ્રેસ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, આ બધું શીખવાનું છે. તો મોક ટેસ્ટ એવા અપ્રોચથી આપો
એટલે તમારે ઓછા માર્ક આવશે તો પણ તમને જાજો કાંઈ ખાસ ફેર પડશે નહીં. આપણે આપણી તૈયારી ખૂબ સારી શરૂ રાખવાની છે. પરીક્ષામાં હવે ઓછો સમય બચ્યો છે અને હવે તો બિલકુલ ડિમોટિવેટ નથી થવાનું, કારણ કે જો હવે ડિમોટિવેટ થયા તો આટલા લાંબા સમયની જે આપણી તૈયારી છે, આપણે ગ્રાઉન્ડ પાસ કરીને અહીંયા સુધી પહોંચ્યા છીએ અને આટલી મહેનત જે આપણે કરી છે એ પાણીમાં જાય એવું આપણે કરવાનું નથી. આ વખતે તો ગમે એમ કરી અને ખાખી લઈને રહેવાની છે. આ વખતે ગમે એમ કરીને આપણે સિલેક્ટ થવાનું છે. એટલે વધારે પડતી ચિંતાઓ ન કરો અને મોક ટેસ્ટ આપીને ઓછા માર્ક આવે તો ચિંતા બિલકુલ કરવાની નથી. મોક ટેસ્ટનો એક હંમેશા પોઝિટિવ અપ્રોચ રાખવાનો છે અને એ રીતે આપણે મોક ટેસ્ટ આપવાની છે. અને એક બીજી બાબત, ઘણા વિદ્યાર્થીઓ પીએસઆઈનું પેપર ઇઝી નીકળ્યું હોવાથી એવું વિચારે છે કે ભાઈ કોન્સ્ટેબલનું પેપર પણ ઇઝી નીકળશે. તો આવો અભિગમ ન રાખવો જોઈએ. નો ડાઉટ કોન્સ્ટેબલનું પેપર ઇઝી નીકળે તો આપણા બધા માટે સારું, તમારા નસીબ કે ભાઈ કોન્સ્ટેબલનું પેપર ઇઝી નીકળ્યું. પરંતુ આપણે અત્યારે એવું નથી માની લેવાનું કે પેપર ઇઝી જ નીકળશે. પેપર ગમે તેવું નીકળી શકે. આપણે અઘરા પેપરનો ટાર્ગેટ લઈને જ જવાનું છે કે ભાઈ પેપર ગમે એવું ટફ નીકળે. મારી તૈયારી એ લેવલની હોય કે ગમે એવું પેપર નીકળે મને કંઈ ખાસ ફેર પડે નહીં. એટલે ખોટી એ ચર્ચામાં પડવાનું નથી કે પીએસઆઈનું પેપર આવું નીકળ્યું ને કોન્સ્ટેબલનું પેપર આવું નીકળશે, આનું મેરિટ એટલું રહેશે, આનું મેરિટ એટલું રહેશે, મારે મોક ટેસ્ટમાં આટલા આવ્યા તો હું આ મેરિટમાં આટલા લાવીશ. આ બધી ચર્ચાઓમાં નથી પડવાનું. આપણે એક જ વસ્તુ પર ફોકસ કરવાનું છે કે આ સિલેબસ છે, મારે આટલો સિલેબસ પૂરો થઈ ગયો છે, આટલું રિવિઝન થઈ ગયું છે, હું આ રીતે મોક ટેસ્ટ આપું છું અને આ રીતે સતત ઇમ્પ્રુવમેન્ટ કરું છું અને ડિસિપ્લિન સાથે તૈયારી કરું છું. તો આ બધી બાબતોનું જે પણ ધ્યાન રાખશે એના પાસ થવાના ચાન્સ ખૂબ વધી જશે. એટલે આ ખોટી ચર્ચાઓમાં પડવું નહીં અને તમારો મેક્સિમમ સમય છે એ તૈયારીને તમે અત્યારે આપો. તો એક ડેડિકેશન સાથે અને ડિસિપ્લિન સાથે તૈયારી કરો. હું આશા રાખું કે તમે બધા જ પાસ થઈ જાઓ. અને તમને બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આ સાથે જ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, એને પણ તમે જોઈન કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક છે. ટેલિગ્રામ ચેનલમાં હું જે બીજા જૂના ભૂતકાળના પેપરો હોય એમાંથી મેથ્સ રિઝનિંગના સેક્શન છે એના પીડીએફ મૂકતો હોઉં છું. આ સાથે પરીક્ષા રિલેટેડ કાંઈ પણ અગત્યની બાબત હોય જે મને ઇમ્પોર્ટન્ટ લાગે તો એ દરેક હું એમાં શેર કરું છું. તો તમે ટેલિગ્રામ ચેનલમાં અવશ્ય જોડાજો. ત્યાર પછી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જો તમને આ રીતના વિડીયો જોવા ગમતા હોય. અને બીજા કોઈ પણ ડાઉટ હોય કોન્સ્ટેબલ રિલેટેડ અથવા બીજી કોઈ પણ ભરતી રિલેટેડ તો તમે કોમેન્ટ સેક્શનમાં નિશ્ચિંતપણે પૂછી શકો છો. હું પ્રયત્ન કરીશ કે મારાથી બનતી મદદ કરી શકું. ઓકે, તો હવે પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. યાદ રાખજો મોક ટેસ્ટ આપણે શા માટે આપવાની છે અને આપણો એપ્રોચ કેવો રાખવાનો છે અને ડિમોટિવેટ તો બિલકુલ નથી થવાનું. ઓકે, તો હવે પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.